સાપ બહુ જબર છે હો. એવું છે? હા. કેટલો 2-5 ફૂટનો? 5-6 ફૂટનો હોય વધારે હો. હા. જબરો બહુ છે. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં જ હશો. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ હણમતિયા ગામ વાડી વિસ્તાર ને આપણે દાદા જોડે વાત કરીએ અને એનું નામ પૂછીએ. પેલા તો તમારું પૂરું નામ બતાવો ને તમારા ગામનું નામ છે સીધાધાના ભાટિયા, ગામ ભાટુડિયું અને હણમતિયા ભાટિયા પાસે વાડિયું છે. હા. ખરાબ આજે ઘણો તે વયો ગયો છે 2 કલાક થયા. હા. હવે કેટલાક વાગ્યાનો અંદાજિત સાપ છે? લગભગ 11:30 થયા છે. ને હાલમાં અત્યારે કેટલા વાગ્યા છે? 3 પૂણા 4 થવા આવ્યા છે. હા. આ સાપ અહીંથી જઈ શકે એમ નથી પછી શું છે? હવે એ ઉંદીડાના વાહે જરાક વાર દોડ્યો હા. પછી તો રીણમાં વયો રહ્યો. આજે નીકળ્યો નથી. એમને રખોલો રાખીને બેઠા. સાપ કેવડો હશે તમે જોયો છે? સાપ બહુ જબર છે હો. એવું છે? હા. કેટલો 2-5 ફૂટનો? હા, આટલો હોય કે 5-6 ફૂટનો હોય વધારે હો. જબરો બહુ છે. ઓકે, કઈ વાંધો નહીં. ચાલો આપણે મિત્રો જોઈએ કે નીણ છે, નીણની અંદર સાપ છે. એમ તો નીણ ને ભૂકો ઘણો બધો છે. આપણે જઈએ અને જોઈએ અને પછી બધું સામાન છે હટાવીએ અને પછી એનું રેસ્ક્યુ કરીએ. તો ચાલો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે કઈક આ નીણ છે, આ બાજુ ભૂકો છે ને પછી આખું જે હોલ છે, આખો ડેલાની અંદર આ રીતે કઈક સામાન પડ્યું છે. અને દાદાનું કહેવાનું એમ થતું હતું, કોલમાં બી એમને કીધું હતું ને અત્યારે પણ એમ કહે છે કે 2-5 ફૂટનો નહીં પણ 8-10 ફૂટનો સાપ છે. એટલે કે આપણે આ બધો સામાન છે ને એક એક કરીને હટાવશું અને પછી જોઈએ કે કયો સાપ છે. મિત્રો પેલા તો આપણે આ રીતે કઈક આ ભૂકો છે, ભૂકામાં વચમાં અહીંયા ગેપ મારી દઈએ. ગેપ મારવાનું કારણ એ જ છે કે આની અંદર સાપ ગયો છે. હવે આપણે આને એક એક કરીને હટાવશું ને એટલે સાપને જ્યાં સુધી પોલ મળશે ત્યાં સુધી અંદર વયો જાય. એટલા માટે અહીંયા ગેપ મારી દઈ તો પછી ઓલી બાજુથી ભૂકાની અંદર જવાનું ન કરે. જો અહીંયા ગેપ ન મારીએ તો પછી ભૂકામાં વયો જાય તો આપણે ડબલ મહેનત કરવી પડે. એટલા માટે આપણે અહીંયા વચમાં ગેપ મારી દઈએ. સાપ અહીંથી આ બાજુ ટ્રાન્સફર થાય તો આપણે ડાયરેક્ટ એમાં દેખાઈ જાય. ચાલો અહીંયા પેલા તો એને ગેપ મારી દઈએ. હા. ઉપર ના હોય ડાયરેક્ટ, એ તો બહુ નીચે નીચે વયો જશે. એને પોલ મળશે ને ત્યાં સુધી નીચે વયો જશે. ત્યાંથી નીચે ખેંચ. જો કે મિત્રો સાપ ફાઇનલી દેખાવમાં આવી ગયો છે અને ઇન્ડિયન રેડ સ્નેક જેવો દેખાય છે. જો કે મિત્રો એકદમ મોટો બધો સાપ છે. જો આપણે એ બને એટલી સેફટી તો રાખીએ જ, બાકી તો ઉપર વાળો ધ્યાન રાખે આમાં. ના ના જો કે મિત્રો ઇન્ડિયન રેડ સ્નેક છે, એટલે કે બિનઝેરી ધામણ સાપ છે ને લગભગ
7-8 ફૂટનો સાપ છે જો જો કે મિત્રો ઘણી બધી મહેનત કર્યા બાદ ફાઇનલી સાપનું રેસ્ક્યુ થઈ ગયું છે અને થેલીમાં પુરાઈ ગયો છે જો કે ઇન્ડિયન રેડ સ્નેક છે અને આનું ગુજરાતી નામ છે ધામણ સાપ અને ઇંગ્લિશ નામ છે રેડ સ્નેક અને આ બિલકુલ નોન વેનોમસ આવે છે એટલે કે આમાં કોઈ જ પ્રકારનું ઝેર નથી આવતું સાવ બિનઝેરી આવે છે આવા સાપ ક્યાંય પણ જોવા મળે આપણા રહેણાંક વિસ્તારની કે વાડી વિસ્તારની ઘરની આજુબાજુ જોવા મળે તો આવા સાપોને મારશો નહીં કેમ કે આ બિલકુલ નોન વેનોમસ આવે છે ખેડૂત મિત્ર સાપ છે જેમ કે તમારા પાકને નુકસાન પહોંચાડતો ઉંદર ને એવું દેડકા ને એવું હોય છે એનો આ સાપ છે એ શિકાર કરે છે નાશ કરે છે એટલે કે આવા સાપને કદી મારવા ના જોઈએ સાપ હજુ મિત્રો હાલમાં અહીંથી નીકળવાનું કરી રહ્યો છે જો પણ આપણે એને નીકળવા નહીં દઈશું રેસ્ક્યુ થઈ ગયું ના ભાઈ હવે થઈ ગયું આખો દી બીક લાગ્યા રાખત બહુ સફળતા થઈ હો તો ભાઈ હા મહેનત બહુ જબરી અમે પકડાઈ ગયો ડૂચો બધો પરો કરી હા. પકડી લીધો કરવી જોઈએ ને ભાઈ એ બહુ છે હા બે છે આમાં સારું થાય ને ઓલું થાય હા. એવું કરવું જરૂરી છે હા અને અલબું છે ચાલો ખૂબ ખૂબ આભાર તો મિત્રો સહી અને સલામત સાપનું રેસ્ક્યુ થઈ ગયું છે અને ઇન્ડિયન રેડ સ્નેક હતો જે એમ કે બિનઝેરી સાપ આવે છે અને ફાઇનલી એનું રેસ્ક્યુ થઈ ગયું છે હવે આપણે આને સહી સલામત જંગલ વિસ્તારની અંદર રિલીઝ કરી દઈશું ધન્યવાદ આભાર